આપણી સાથે જાગૃત બારોટ આપણો મિત્ર છે અને જાગૃત બારોટ વર્ષોથી બેપ્સના સંગઠન સાથે જોડાયેલો છે અને જાગૃત બારોટનો સન એનું નામ છે મીત બારોટ અને એ પણ બેપ્સના સંગીત મંડળ સાથે 5-6 વર્ષથી જોડાયેલો છે. તેમાં ઘણું એણે આગળ કાર્ય કર્યું છે. મીત બેસિકલી SVIT માંથી આઈટી ફાઇનલ યરમાં એજ્યુકેશન એનું ચાલુ છે અને સંગીતના એના સ્વરના લીધે પૂજ્ય મહંત સ્વામીને પૂજા દર્શન નિમિત્તે જે ગીતો ગવાય છે, જે ભજન સંધ્યા ગાય છે, તેમાં એને 2-3 વખત મોકો મળ્યો છે અને એમણે પોતાના સ્વરેના ગીતો ગાયેલા છે. તો આઈ રિક્વેસ્ટ મીત બારોટ કે એનો પ્રોગ્રામ આપે. સૌથી પહેલાં તો બધાને મારો હેલો અને ગુડ ઇવનિંગ. રાજુ અંકલ, મુકેશ અંકલ અને તમને બધાને થેન્ક યુ કે મને અહીંયા ચાન્સ આપ્યો અને સૌથી વધારે થેન્ક યુ તો મારા પપ્પાને કે તમને બધાને મળી શકે એવો એક ચાન્સ આપ્યો. અને આજે સાંભળ્યું કે 12 વર્ષથી આ ગ્રુપ ચાલે છે, તો અમે એકચ્યુઅલી બધા જેન્ઝીસમાં ગણાઈએ અમારી જનરેશન, પણ અમે રિસન્ટલી બધા પાસ આઉટ થયા તો એ આવી રીતે અમે આજ સુધી ક્યારે મળ્યા નથી. એકચ્યુઅલી તો અમારે બધાએ બી તમારી જોડેથી ઇન્સ્પિરેશન લેવી પડે કે ભાઈ આવું ગેટ ટુગેધર કરવું પડે, ભલે નાના સ્કેલ પર એટલીસ્ટ મળો તો ખરા, તો ખબર પડે કે બધા શું ચાલે છે લાઈફમાં. તો કહેવાય છે ને કે કોઈ પણ પ્રોગ્રામ હોય એની શરૂઆત આપણે ભગવાનને પ્રાર્થનાથી કરીએ, તો હું એક પ્રાર્થના છે હિન્દી, તેના શબ્દો છે મન મૂસીકી કરો પ્રાર્થના, તેનાથી જ શરૂઆત કરીશ. તો मन उसी करो प्रार्थना, मन उसी की करो प्रार्थना, मन उसी की करो प्रार्थना, मन उसी की करो प्रार्थना. जिसने जीवन दिया, जिसने दिया आत्मा, जिसने जीवन दिया, जिसने दिया आत्मा, जो है संसार में सबका परमात्मा, मन उसी की करो प्रार्थना, मन उसी की करो प्रार्थना. भेद वो तो किसी में नहीं देखता, भेद वो तो किसी में नहीं देखता, चाहता है वो सब में रहे एकता, चाहता है वो सब में रहे एकता. उसको इंसान बनकर दिखाएंगे हम, उसको इंसान बनकर दिखाएंगे हम. क्या हुआ बन न पाए अगर देवता, क्या हुआ बन न पाए अगर देवता. जिसने दी है हमें भावना, मन उसी की करो प्रार्थना, मन उसी की करो प्रार्थना, मन उसी की करो प्रार्थना. थैंक यू सो मच. બહુ સરસ, ખૂબ સુંદર. હવે એણે જે એમ તો જાગૃત આપણો મિત્ર છે, પણ જાગૃતના દીકરાએ અહીંયા આપણને આવીને આ એક પ્રાર્થના માટેનો આપણને એક સારો એક લાભો આપ્યો છે. તો આપણા એવીપી ગ્રુપ તરફથી એને એક મોમેન્ટો આપીએ છીએ અને આઈ રિક્વેસ્ટ મુકેશ શાહ, ડોક્ટર મુકેશ શાહ, ઓકે, ડોક્ટર ઇઝ નોટ રિક્વાયર્ડ. મુકેશ શાહ એમને એક મોમેન્ટો આપશે. અને
મુકેશ શાહને વિનંતી પણ કરીશ કે બે શબ્દો કહેશે. થેન્ક યુ વિજય. વિજય થેન્ક યુ. બધાને ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. બધાને જોઈને ઘણો આનંદ થાય છે. 4-6 મહિના પછી આપણે મળી રહ્યા છે બધા આફ્ટર લક્ષ્મીનારાયણ પાર્ટી પ્લોટ. જાગૃતના સન્નિમિત્તે સુંદર પ્રાર્થનાથી પ્રોગ્રામની શરૂઆત કરી છે. એના અવાજમાં અને એના અરજીમાં પણ કેટલી શું કહેવાય હૃદયતા છલકાતી હતી આપણે બધા અનુભવ કરી. અને રિયલી જાગૃતના જીન્સ આવ્યા છે એવું આપણે બધા એને જે કીધું કે જે અમે આવું ગેધરિંગ અમે અમારી બેચનું કર્યું નથી, એ સાંભળીને મને બહુ આશ્ચર્ય થયું કે આજનું નવું જનરેશન જે ટેક્સ સેવી છે, ઓલ ધ ટાઈમ મીડિયા સાથે રમતા હોય છે, એ લોકો આ રીતે હજી જો ભણ્યા પછી મળ્યા ના હોય તો એ જરા આમ દુઃખદ વાત છે. એટલે અમારામાંથી ઇન્સ્પિરેશન લઈને વહેલા વહેલી તકે તમે આવું ગેધરિંગ કરો અને અમને યાદ કરો કે ના પપ્પાના ગેધરિંગમાં ગયા હતા અને ત્યાંથી મને આ ઇન્સ્પિરેશન મળી.